ભજી લો હરી. આ માર મરડાએ મોટપ મેલી ભજી લો હરી. નહીં તો જાશો 84 જન્મ બહુ ધરી. નહીં તો જાશો 84 જન્મ બહુ ધરી. માણસ નો અવતાર મોંઘો. આ દિવાન સ્વામી સત્પુરુષ થઈ ગયા એને આ જ્ઞાન આપ્યું કે માન મરડાય મોટપ 3 વાના છોડી તો ભગવાન વચ થાય. મોટા નો સ્વામી એવો કર્યો તો એક પટેલ ગામના ગામડું ગામ હતું એમાં પટેલ આગેવાન કે કોઈ દીવ મૂકે કોઈ વૃદ્ધાવસ્થા હોય તો પોતાનું ઘોડી ખરીને લઈને સમશાનમાં જાય ઘેરે જાય હું જાય એમ કરે એ મહિમા મોટી બેન એમ કરતા કરતા બધા ગામ હંધુ નાતે નાતે મરી એમ કે છે તો ગામ હંધુ પટેલ નું ઘોડું છે હવે એને ઋષિ ભૂષિ મળશે તો આપડે દરેક ઘોડા લઈ જવા કોઈ માગી ને કોઈ ઠેઠ નું કોઈ ભાડે એમ ઘોડા લઈ જાઓ ને આપડે જેમ જી ઘોડા ઉભા રાખો એટલા ગામ હંધુ. હવે આ પટેલ ઋષિમાં ધામમાં ગયા હવે બધું કામ કરું ગામમાં ખબર છે કે ભાઈ પટેલી માતુશ્રી ધામમાં ગયા તો બધા ગામ હંધુ પટેલિયા કોઈનો ઘોડા મેં કોઈ કઈ 20 ઘોડા લઈ ગયા કે આમ કેમ કે તમારે એક ઘોડું ખરું અમારે માગેલું લાવવા છે હવે આમાં છે રવા ગયું નહીં તો હવે આ બધું ઘોડા મૂકે મારું કામ કરો તો એવું છે જો હવે ત્યાં મોટું હાથમાં હાલે કઈ ત્યાં તો દાંત રહેવું જોઈએ. આ સ્વામી શું કે માર મરલાએ મોટપ મેલી ભજી લો હરી. નહીં તો જાશો 84 જન્મ બહુ ધરી. નહીં તો જાશો 84 જન્મ બહુ ધરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળાય ભરી. નહીં મળે ભરી રે મોંઘો નહીં મળે ભરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળાય ભરી. અમારા જુનાગઢમાં એક બ્રાહ્મણ હતા પછી નાચબાળા કર્યા એટલે મંદિરમાં આવ્યા મારા ગુરુ મહાપુરદાસ બહુ સારું ઠેકાળ દશે સ્વામી રાજ ને સ્વામી રાજ મને 84 કાઢી નાખ્યો. આવો શું કહો છો 84 માંથી મને કાઢ્યો. હવે તમને 84 મને કોઈ કાઢ્યા નથી તારે હાથે પડી 84 ના એને નાક મોથું બન્યું તું તારું શું થાય કે પણ 84 સાધુ મને કોઈ કાઢી નહીં દેતા શું ઉતરી ગયો 84 ખાંડ માંથી કાઢી દે કોઈ નહીં કાઢે. એ તો ભગવાન સત્પુરુષ મળશે એનો આશો કરી 84 માંથી કાઢશે. નહીં તો 84 જન્મ બહુ ધરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળાય ભરી. નહીં મળે ભરી રે મોંઘો નહીં મળે ભરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળે. આપણે દુનિયાની અંદર રહીએ છીએ સારા કપડા હોય પહેરે ઘડિયાળ રાખે આપણે પૂછી તમે કેવું સુખ છે પણ જો એને ખીચડી મૂકો છાતી ઉપર ચડી જાય એવું વસ્તુ કપડા ઘડિયાળ શું જોયું કહો. સ્વામી શું કહે છે આ દુઃખ તનો દઈ આવ મોટો નહીં શકો તરી. આ દુઃખ તનો દઈ આવ મોટો નહીં શકો તરી. સાંભળ્યાને સરળ જાતા સાંભળ્યાને સરળ જાતા કશું કરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળાય ફરી. નહીં મળે ફરી મોંઘો નહીં મળે ફરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળે. હા નિર્લા જતું નવારો નરયો ઘારા ધંધો. મોટા બીજું શું કે નિર્લો એવો શબ્દ કીધો. એટલે નિર્લો અર્થ જો તમે આપણે જોવા જઈએ તો લાજે લુગડા પહેરીએ લાજે બીજીએ દાન લાજ ને માનવી લાંબા લાંબા કામ કોણ ખરો કીધું હા નીલા જતું નવારો નરયો ઘર ધંધો ગેરી. માયા માયા કરે તો મૂર્ખ નામ કરી. માયા માયા કરે તો મૂર્ખ નામ કરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળે ભરી. નહીં મળે ભરી રે મોંઘો નહીં મળે ભરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળે. સ્વામી દૃષ્ટાંત આપું તું એક શેઠ હતા બહુ પ્રમાણિક ધર્મવાળા પછી 4 દીકરા ભાગ પાડી આપ્યા પણ પોતાના મોક્ષ માટે 10,000 રૂપિયા હીરા હાંકલી રાખેલી. એના મોટા દીકરાને કહ્યું મારો દેહ પણ વખત થાય તો બ્રાહ્મણને પૂન કરવું દાન કરવું એના માટે હું આ તમને આપું છું. મોટા ભાઈ નાખે. હવે એમ કરતા કરતા 2 વર્ષ થયા બાપાને મંગળ થઈ ગયો
5,000 મૂડી હતી પોતે ખાનગી રાખેલી. પછી આમ પડદા મારે પછી એને બોલાવ બહુ નહીં ધીરે મોટા બની પોતે યાદી આવી ગયું કે હીરા કંથી લાવો મારે પૂન કરવું છે. એમને ધીમે કીધું. છોકરા સમજ્યા બાપા મરતા મરતા પછી 10,000 પણ ધક્કો લગાય છે. માટે આપડે અર્થ પૂછ્યું હવાવાલા બધે કે બાપા શું માગે ખાવાનું કે તલહા કરી. અરે મરી જાય બાપા તલહા ખાલી બહુ બંધ થઈ જાય. તલહા કરી દેશો હોય તો બાપા લેવા લીધું. બાપા સમજી ગયા કે મેં ખુદ કહ્યું હવે મારો મળવાનો વખત થયો, ધામમાં જવું છે, મારે પૂનદાન કરવું છે. મેં આપ્યું છતાં પણ ના પડે. એ કૃષ્ણ ભગવાન જો આમાં બેઠો કરો તલહા કરી ખાવ. મારી જે મૂડી ઉધી એ છે કે ઉતારું કે ભગવાન દયા થઈ. 2 મહિના માંદા રહ્યા, દવા દિવસ કરી, દેશી હોય દવા કરી, ભગવાન બેઠા કર્યા. તો છોકરા બધાને કહ્યું કે હવે હું હાજર થઈ ગયો, હવે કોઈ મુંબઈ જાઓ, કોઈ વેપાર ધંધા કરો. હવે બેઠે બેઠે કોઈના ઘર રહે, રાજાના ખજીના પર ખાધે ખૂટી જાય છે. મને હવે નોકરી છે હું હાજર છું. પોતાની બહાર ગામ મોકલી દીધા. પોતાની પાસે 50,000 મૂડી હતી. પછી ડોશીને બોલાવ્યા કે અમારા ફળિયામાં ભગવાનનું મંદિર કરવું છે. પછી બોલાવવા, સલાહ બોલાવવા, પાયા ગળાવવા, એમ કૃષ્ણની મૂર્તિ પધરાવી અને બધું 50,000 વાપર્યા, યજ્ઞ કર્યો. એમ કરીને છોકરા કાગળ લખી હું હાજર છું, મારી હવે તબિયત સારી થઈ ગઈ છે, હમણાં કોઈ તમે આવશો નહીં, હું બોલાવું ત્યારે આવું છું. તમે આગળ ખાય ખરા ને પછી બોલાવ આવે. પછી એમ કરતા કરતા વર્ષે તો 2 વર્ષ થઈ ગયા. છોકરા મુલાયા, બાપા બોલાવતા હાલો આપણે થઈ અને પ્રતિષ્ઠા કરી લીધી. છોકરા મુલા વાગવા, ઘંટ પણ વાગે, ધામ વાંચું ઉતારે, એવું ધામધૂમ ચાલે. કારણ છોકરા ગાવથી જોયા કે કેવું મંદિર કે તમને ખબર નથી બાપાએ કર્યું. આ ધજાવાળા કેમ છે, શું છે આ બધું? ત્યાં તો બાપા મંદિર કે કૃષ્ણ મૂર્તિ પધરાવે છે. ભારે કર્યા તો છોકરા આવો બેહાડ્યા બધું. પછી 4-6 મહિના બાપા ભાગ ઘંટડી ખખડાવો. આ બહુ બેસી ગયા કહો દર્શન તમે મને તળા કઈ ખાવા નથી તમે ખાધી. એ હા કઈ તળા ખાધી દીધો પૂનદાન કર્યું. મારા સુનો અવતાર મોંઘો નહીં મળે ભરી, નહીં મળે ભરી મોંઘો નહીં મળે ભરી. મારા સુનો અવતાર મોંઘો નહીં મળે. હા નિર્લજ તું નવરો નરયો ઘર ધંધો ગરી. હા નિર્લજ તું નવરો નરયો ઘર ધંધો ગરી. માયા માયા કર તો મૂર્ખ નાગ કરી. માયા માયા કર તો મૂર્ખ નાગ કરી. માણસ નો અવતાર મોંઘો. હવે શું કે છે? કઈ કે છે આ ચિઠ્ઠી લે ચિત્તમાં વિચારી ચાલ લે ગરી. આ ચિઠ્ઠી લે ચિત્તમાં વિચારી ચાલ લે ગરી. દેવાનો નાથ ભજો પ્રેમમાં ભરી. દેવાનો નાથ ભજો પ્રેમમાં ભરી. માણસ નો અવતાર મોંઘો નહીં મળે ભરી, નહીં મળે ફરી. આ ચેતવા પર શું વાત છે કે આપણે ગામડામાં રહેતા ને કોઈનું ઘર હળી ગયું, પાડોશ પડખે ઘરો હોય એ સમજી આપડે ઊંચા હળમાં હળગી હોય કાઠું એ છતી જાય. પણ ભરે હક તો એનું ઘરે હળગી જાય. તેમ આ દેખ આ બધા માણા મરે છે, હજવામાં નારીઓ ધામમાં વૈયા જાય તો આપણે ન છેતી હવે ભગવાન ભજી લો, છોડનું કહી લો, આ દેહ નો નિર્ધાર નથી. એમ કોઈને આપણે સમસણ કોઈ દેહનું 12 વાગ્યા હોય અમરના જમના સંસાર છે, કાલ હવારે મરી જવું છે, એ ઘડી જ્ઞાન થાય. સમસાન ના અહીંયા કેમ દોષ શું ચાલે તે થઈ જાય એટલી ગયો પછી કાંઈ રહ્યું. આ સ્વામી શું સિદ્ધાંત કે છે કે ચેતી લે ચિત્તમાં આવી જાય. ચાર જે દરી બીક રાખવી ભગવાન, કોઈ ગળા ન કરવા, આગુ પાછું ન કરવું, અનિતિ ન કરવી, એ ચેતી લે. હવે સ્વામી શું બતાવે છે ભગવાન કેમ બદલા? હા ભજી ભગવાન સાચા સંત ને મળી, સંત ને મળી, સાચા સંત ને મળી. ભજી ભગવાન સાચા સંત ને. સાધન ખોટા 2 જાતના સંત છે. હાથા સમ કેવાય, ખોટા સમ કેવાય, હું તમને નિરૂપણ કરે. આ ભજેલ ભગવાન સાચા સંત ને મળી, સંત ને મળી, સાચા સંત ને મળી. ભજેલ ભગવાન સાચા સંત. હા વચન માં વિશ્વાસ રાખે, ભજન માં ભળી.
આ વતન માં વિશ્વાસ રાખે પૂર્વ કેરા પાપ તારા તો દશે બળે પૂર્વ કેરા પાપ તારા ભજી ભગવાન સાચા. ત્રણ પ્રકારના કર્મ છે: સંચિત, ક્રિયમ અને પ્રાપ્ત. સંચિત કર્મ ક્યાં? સંગ્રહેલા કર્મ. અને ક્રિયમાં આપણે આવું કર્મ કરવું. અને પ્રાપ્ત નો ઠરાવે તો માંદા થઈને હાજા થઈને બે હાજો માંદો થાય એ ઠરભોગવું પડે. એ ત્રણ પ્રકારના જે કર્મ છે એ ભગવાન સુખનો આશરો કરે તો બાળી દેશે. આ તો પૂર્વ કેરા પાપ તારા ભજી ભગવાન સાચા સંત ને મળી સંત ને મળી સાચા ભજી ભગવાન સાચા. હવે શું કે છે? આ ઓળખી લે વિનાશ રે જે જ્ઞાન માર્ગ. એક શેઠ હતા પોપટ પાડેલા. પોપટ ને પાઠ આપે કે પોપટ બલાડી ઉડી જાવ એમ બતાવે, પણ બલાડી આ ઓળખાય નહીં. પછી શેઠ શેઠ આગા પછી જે બલાડી કોટ ગયો મને ખાઈ કહો, પણ હોગા આ બલાડી ભાગી જાય તો ભાગી જાય કહો. હા ઓળખી લે વિનાશ રે જય જ્ઞાન માં ગઈ રીત સે રંગારે લવા રીત સે રંગારે લવાનો ભજી લે ભગવાન સાચા સંત ને મળી સંત ને મળી સાચા સંત ને મળી ભજી લે ભગવાન. કદાચ નહીં ભજતું શું દશા છે? આ કાળ તો વિકરાળ વેરી વીક સાવરી. આ કાળ તો વિકરાળ વેરી. એમાં કાળ શું નડે? કેન્સલ થયો ઉપરી કેન્સલ થઈ સૌરોગ છે લાગુ પડતું ઉપરી જાઓ. એના દવા એક નથી કહો. સ્વામી શું કે છે? આ ઓળખી લેવી નાશ રે જે જ્ઞાન માં ગઈ રીત શરંગારે વાલો શરંગારે વાલો અગલા કાઢણી ભજી ભગવાન સાચા. હવે શું કે છે? કાળ તો વિકરાળ વેરી વીક શૈવરી. કાળ તો વિકરાળ વેરી વીક શૈવરી. કામ ને કુટુંબ તુને નાક છે બળે. કામ ને કુટુંબ તુને નાક છે બળે ભજી લે ભગવાન સાચા સંત ને મળી સંત ને મળી સાચા સંત ને મળી ભજી. હવે સુરતમાં એક પદ ટૂંકામાં કે આ શું કયો નિવાસ ક્યાં છે ને સત્પનું ક્યાં છે? એક શબ્દો કે આ સત્ય ત્યાં સુખ તારમાં રહે કુળ ત્યાં કરી. સત્ય ત્યાં સુખ તારમાં રહે કુળ ત્યાં કરી. દેવાન કે દુનિયા કેરી દેવાન કે દુનિયા કેરી અકલ ના ધણી ભજી લે ભગવાન સાચા સંત ને મળી સંત ને મળી ભજી લે ભગવાન સાચા સંત ને. માટે આવો ઉપદેશ ગ્રહણ જયારે કરીએ તો પરમાત્માનો વર્ણ્ય થાય છે. મારે હૃદયની અંદર શાંતિ માટે સત્પુરુષ નો સમાગમ છે. એ સમાગમ હૃદયની અંદર થાય એવી ઊંઘ આપણે આવી જાય, એવી શાંતિ થઈ જાય, આથી જાતિ બધું મટી જાય. એ આશીર્વાદનું ફળ છે. મારી એ આપણે કરવાનું. હવે અમારા સોડા સાહેબ પધાર્યા છે. 10 મિનિટ બોલે સુખ આપજો. બહુ સાહેબ પણ મારા